નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ ઝાંઝમેરા આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 2 બહુપદીઓનો અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.3ની ચર્ચા કરીશું, જેમાં બહુપદીઓના ભાગાકાર આપેલા છે. તો આવો મિત્રો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન આ રીતે છે: નીચેની બહુપદીઓ p ઓફ એક્સને g ઓફ એક્સ વડે ભાગો અને ભાગફળ અને શેષ મેળવો. આપણે નીચે કેટલીક બહુપદી આપી છે p ઓફ એક્સ, એને બહુપદી g ઓફ એક્સ વડે ભાગવાની છે અને ભાગફળ અને શેષ મેળવવાના છે. આવા બહુપદીઓના ભાગાકાર આપણે 9મા ધોરણમાં પણ ભણી ગયા છીએ. ફરીથી એક વખત એનું રિવિઝન કરી લઈએ. મેં દાખલા નંબર બીજો સિલેક્ટ કર્યો છે કારણ કે પ્રથમ દાખલો ખૂબ સહેલો છે, તમે જાતે પણ કરી શકો છો. બીજા નંબરનો દાખલામાં p ઓફ એક્સની કિંમત આપી છે x⁴ માઇનસ 3x² પ્લસ 4x પ્લસ 5, જેને આપણે ભાગવાના છે g ઓફ એક્સ વડે. x² પ્લસ 1 માઇનસ એક્સ g ઓફ એક્સની કિંમત છે. મિત્રો, ભાગાકારની ક્રિયાની શરૂઆત કરતાં પહેલાં કેટલાક બેઝિક નિયમ તેના સમજી લઈએ. સૌથી પહેલો નિયમ એવું કહે છે કે જ્યારે પણ આપણે p ઓફ એક્સને ભાગવાની થાય કોઈ g ઓફ એક્સ વડે, તો p ઓફ એક્સમાં જે કંઈ પદ આપેલા છે એમાં સૌથી પહેલું પદ સૌથી વધારે ઘાતવાળું હોવું જોઈએ. મતલબ કે અહીંયા 4 ઘાતવાળું પ્રથમ પદ છે એ બરાબર છે. જો 4 ઘાતવાળું પદ વચ્ચે કે અંતમાં આપ્યું હોત તો એને આપણે શરૂઆતમાં લખવું પડે અને ઘાતના ઉતરતા ક્રમમાં દરેક પદને ગોઠવવા પડે. તો આ રીતે આપણે p ઓફ એક્સને અહીંયા ગોઠવેલું છે. મિત્રો, જ્યારે ઘાતના ઉતરતા ક્રમમાં બહુપદીને ગોઠવવામાં આવે છે ત્યારે જે ઘાતવાળું પદ ન હોય તો તેના સ્થાને આપણે 0 લખીશું. એટલે કે ભાગાકારની શરૂઆત કરતાં પહેલાં આપણે p ઓફ એક્સમાં આ રીતે સુધારો કરીશું. ધ્યાનથી સમજજો. p ઓફ એક્સ બરાબર x⁴ અહીંયા પહેલાં લખેલી છે બરાબર છે, પરંતુ એના પછીનું પદ આવવું જોઈએ 3 ઘાતવાળું પદ. તો રકમમાં આપણને ક્યાંય પણ 3 ઘાતવાળું પદ આપેલ નથી, તો તેના સ્થાને આપણે +0 લખીશું અથવા -0 લખીશું. ઘણા શિક્ષકો તમને અહીંયા 0x³ લખવાનું પણ કહી શકે છે. એ પણ સાચું જ છે, કેમ કે 0x³ કરવાથી પણ પદનું મૂલ્ય તો 0 જ રહેશે. એટલે માત્ર 0 લખીએ તો પણ ચાલે અને 0x³ લખો તો પણ ચાલે. તો આ 3 ઘાતવાળું પદ છે એમ સમજીશું. પછી 2 ઘાતવાળું પદ ફરજિયાતપણે આવવું જોઈએ અને એ રકમમાં આપેલું છે -3x². તો આપણે અહીંયા લખીશું -3x². 2 ઘાતવાળું પદ પણ આવી ગયું. પછી 1 ઘાતવાળું પદ આવવું જરૂરી છે. તો 1 ઘાતવાળું પણ પદ છે તો એ છે +4x, અને પછી જ અચળ પદ આવવું જોઈએ અને અચળ પદ આવશે +5. તો રકમમાં શું ફેરફાર કર્યો ખ્યાલ આવ્યો મિત્રો? તો આપણે સૌથી પહેલાં તો p ઓફ એક્સને ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવીશું અને જે ઘાતવાળું પદ ના હોય ત્યાં આપણે 0 લખીશું. જુઓ, અહીંયા p ઓફ એક્સમાં 3 ઘાતવાળું પદ નહોતું તો ત્યાં આપણે 0 લખ્યા. ઓકે મિત્રો, એ જ પ્રમાણે g ઓફ એક્સમાં પણ આપણે ઘાતના ઉતરતા ક્રમમાં પદને ગોઠવવાના છે, પરંતુ ફેરફાર એટલો છે કે તેમાં જે ઘાતવાળું પદ ના હોય ત્યાં આપણે 0 લખવાની કોઈ જરૂર રહેતી નથી. એટલે કે માત્ર ઘાતના ઉતરતા ક્રમમાં જ પદને ગોઠવીશું. તો સૌથી વધારે ઘાત છે 2 ઘાત, તો પહેલાં 2 ઘાતવાળું પદ લખીશું x². પછી 1 ઘાતવાળું પદ લખવાનું રહેશે. જો હોય તો લખવાનું, ન હોય તો નહીં લખવાનું. તો 1 ઘાતવાળું પદ છે તો એ છે -x, તો અહીંયા આપણે લખીશું -x, અને પછી અચળ પદ આવે તો અચળ પદ છે +1, તો એ આપણે અહીંયા લખીશું. ખ્યાલ આવ્યો મિત્રો? ઓકે, આ પ્રથમ સ્ટેપ છે ભાગાકારની શરૂઆત કરતાં પહેલાં. હવે મિત્રો, ભાગાકારની આપણે શરૂઆત કરીએ. તો g ઓફ એક્સને આપણે બહારની તરફ લખીશું અને p ઓફ એક્સને અંદરની તરફ લખીશું. કંઈક આ રીતે x² - x + 1. આના વડે આપણે p ઓફ એક્સને ભાગવાના છે. તો p ઓફ એક્સ આપણે અંદરની તરફ લખીશું. x⁴ +0 +3x² +4x +5. ઓકે, આ રીતે. હવે મિત્રો, ભાગાકારની શરૂઆત કેવી રીતે કરવી? તો મિત્રો, આપણે ભાગાકારની શરૂઆતમાં બીજા નંબરનું સ્ટેપ હવે સમજીએ. પ્રથમ નંબરનું સ્ટેપ આ છે કે પદને ઉતરતા ક્રમમાં ગોઠવવાના રહેશે, ઘાતના ઉતરતા ક્રમમાં. અને હવે ભાગાકારની શરૂઆતમાં બીજા નંબરનું સ્ટેપ ધ્યાનથી સમજજો. સૌથી પહેલાં મિત્રો, તમારે p ઓફ એક્સનું જે પ્રથમ પદ છે તેને g ઓફ એક્સના પ્રથમ પદ વડે ભાગાકાર કરવાનો રહેશે રફ કામમાં, અને જે મૂલ્ય આવે તે આપણે ભાગફળના સ્થાને મૂકીશું.
એટલે કે એક્સની 4 ઘાત ભાગ્યા એક્સ સ્ક્વેર કરીશું. જવાબ આવે તેને અહીંયા લખીશું ભાગફળના સ્થાને. હું રફ કામમાં આ રીતે ભાગાકાર દર્શાવું છું. જુઓ, આપણે અહીંયા એક્સની 4 ઘાત છે એને ભાગવાની રહેશે એક્સની 2 ઘાત વડે. ઓકે, અને આનો જે જવાબ આવે એ ભાગફળના સ્થાને લખીશું. હવે જે વિદ્યાર્થી મિત્રોને આનો ભાગાકાર નથી ફાવતો અથવા ઘાતાંકના નિયમ જેને નથી ખબર એ આ રીતે પણ ભાગાકાર કરી શકે. એક્સની 4 ઘાતનો મતલબ થશે એક્સ 4 વખત આવશે ગુણાકારના સંબંધમાં આ રીતે, અને એક્સ સ્ક્વેરનો મતલબ થશે એક્સ 2 વખત આવશે આ રીતે. તમે સામાન્ય રીતે ભાગાકારમાં સરખી સંખ્યાને કેન્સલ કરો છો આ રીતે, તો વધે છે એક્સ ગુણ્યા એક્સ, મતલબ એક્સ સ્ક્વેર વધે છે. તો એક્સની 4 ઘાત ભાગ્યા એક્સ સ્ક્વેર કેટલા થશે? એક્સ સ્ક્વેર, એટલે કે એક્સની 2 ઘાત. આપણો જે ભાગાકારનો જવાબ આવ્યો છે એને આપણે અહીંયા લખીશું એક્સ સ્ક્વેર. ખ્યાલ આવ્યો મિત્રો? બીજા નંબરનું સ્ટેપ ખબર પડી ગઈ. પ્રથમ પદ અને પ્રથમ પદનો ભાગાકાર કરીને જે જવાબ આવે એના ભાગફળના સ્થાને લખીશું. ઓકે, હવે ત્રીજા નંબરનું સ્ટેપ સમજજો મિત્રો. હવે આપણો જે જવાબ અહીંયા ભાગફળમાં આવ્યો છે તેનો ગુણાકાર કરવાનો રહેશે અહીંયા જે ભાજક બહુપદી છે જેને આપણે જી ઓફ એક્સ કહીએ છીએ એના દરેક પદ સાથે. એટલે કે આપણે એક્સ સ્ક્વેરનો ગુણાકાર કરવાનો રહેશે એક્સ સ્ક્વેર સાથે, એક્સ સ્ક્વેરનો ગુણાકાર માઇનસ એક્સ સાથે અને એક્સ સ્ક્વેરનો ગુણાકાર પ્લસ 1 સાથે પણ કરવાનો રહેશે. અને એ ગુણાકારનો જવાબ આપણે અહીંયા ઘાત અનુરૂપ નીચે લખવાનો રહેશે. જુઓ કેવી રીતે. સૌથી પહેલાં આપણે એક્સ સ્ક્વેરનો ગુણાકાર કરીએ રફ કામમાં. એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ સ્ક્વેર કરીએ તો મિત્રો શું જવાબ આવે? તો ઘાતાંકના નિયમ અનુસાર જ્યારે સરખો આધાર વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થઈ જાય એટલે એક્સની 4 ઘાત આવે. ઓકે, તો આ ગુણાકાર થયો એક્સની 4 ઘાત. તો મિત્રો અહીંયા આપણે એક્સની 4 ઘાત ક્યાં લખવાની છે? તો આ બંનેનો ગુણાકાર જ્યાં 4 ઘાતવાળું પદ હોય એની નીચે. તો આ 4 ઘાતવાળું પદ છે એની નીચે લખીશું એક્સ સ્ક્વેર એક્સની 4 ઘાત. તો અહીંયા લખીશું એક્સની 4 ઘાત. ઓકે, એ જ પ્રમાણે મિત્રો આપણે એક્સ સ્ક્વેરનો ગુણાકાર માઇનસ એક્સ સાથે પણ કરવાનો રહેશે અને જવાબ આવે એ પ્રમાણે ઘાતના આધારે નીચે લખીશું. જોઈએ શું ગુણાકાર થાય છે. એક્સ સ્ક્વેર ગુણ્યા માઇનસ એક્સ. મિત્રો ચિહ્નને ખાસ ધ્યાનમાં લઈશું. આ પ્લસ એક્સ સ્ક્વેર છે ને આ માઇનસ એક્સ છે. ગુણાકાર કરીએ એક્સ સ્ક્વેર ગુણ્યા કેટલા કરવાના છે? માઇનસ એક્સ. તો આપણે માઇનસ એક્સ કરીએ. જોઈએ શું આન્સર આવે છે. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે ઘાતાંકના નિયમ એવું કહે છે કે જ્યારે આધાર સરખો હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો થઈ જાય. એટલે આ 2 ઘાત અને આ કેટલી ગણાશે? 1 ઘાત. એટલે અહીંયા થશે એક્સની 3 ઘાત. અને ગુણાકારમાં પ્લસ માઇનસના ચિહ્નમાં નિયમ એવો છે કે પ્લસ અને માઇનસનો ગુણાકાર હંમેશા માઇનસ થાય, એટલે કે માઇનસ એક્સનો ઘન જવાબ આવે. તો આપણે આ બંનેનો જે ગુણાકાર કર્યો એનો જવાબ આવ્યો માઇનસ એક્સનો ઘન. તો આપણે એ ક્યાં લખીશું? તો 3 ઘાતવાળું પદ ક્યાં છે મિત્રો? તો 3 ઘાતવાળું પદમાં આપણે 0 લખેલા છે. તો એની નીચે આપણે લખીશું માઇનસ એક્સનો ઘન. ખ્યાલ આવે મિત્રો? તમે અહીંયા 0 એક્સનો ઘન લખ્યો હોય તો પણ વધુ તમને ખ્યાલ આવી જશે કે 3 ઘાતવાળું પદ કયું છે. અધરવાઇઝ તમે યાદ પણ રાખી શકો છો કે આપણે 0 એક્સ ઘનના સ્થાને લખેલો છે. એટલે આ 3 ઘાતવાળું પદ છે એની નીચે લખીશું. હવે આપણે એક્સ સ્ક્વેરનો ગુણાકાર કોની સાથે કરીશું? 1 સાથે. હવે આપણે એક્સ સ્ક્વેરનો ગુણાકાર 1 સાથે કરીએ તો રફ કામમાં આપણે કરીશું એક્સ સ્ક્વેર ગુણ્યા 1. કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણવામાં આવે તો એની એ જ સંખ્યા આપણને મળે એટલે એક્સ સ્ક્વેર જ મળશે. તો આપણે એક્સ સ્ક્વેર ક્યાં લખીશું? તો 2 ઘાતવાળું પદ આ છે એની નીચે લખીશું પ્લસ એક્સ સ્ક્વેર. ખ્યાલ આવે મિત્રો? આ ત્રીજા નંબરનું પદ છે. સમજાઈ ગયું? જે કંઈ આપણો જવાબ આવે ભાગફળમાં એનો ગુણાકાર ભાજકના દરેક પદ સાથે કરવાનો અને ઘાતને અનુરૂપ દરેક પદની નીચે મૂકવાના. હવે ચોથા નંબરનું સ્ટેપ શું છે મિત્રો? ધ્યાનથી સમજજો. આપણે જે કંઈ પદ મૂક્યા છે તેના ચિહ્ન બદલવાના રહેશે મિત્રો. ચિહ્ન બદલવાના છે. ચિહ્ન બદલવાનો મતલબ એ થશે કે પ્લસ હોય તો માઇનસ કરીશું અને માઇનસ હોય તો પ્લસ કરીશું. જેમ કે આ પ્લસ છે તો ત્યાં આપણે માઇનસ કરીશું અને આ માઇનસ એક્સ ઘન છે તો ત્યાં પ્લસ કરીશું. પ્લસ એક્સ સ્ક્વેર છે તો ત્યાં માઇનસ કરીશું. અને હવે આ નવા ચિહ્ન પદના ચિહ્ન ગણાશે. એને ધ્યાનમાં રાખીને જ હવે બાકીની ક્રિયા કરવાની છે. એટલે કે આ પ્લસ એક્સની 4 ઘાત અને માઇનસ એક્સની 4 ઘાતનું શું થાય? તો સરવાળા બાદબાકીમાં પ્લસ માઇનસ માઇનસ જ થાય એટલે બાદબાકી થઈ જાય. અને બાદબાકીમાં આ સરખી સંખ્યાની બાદબાકી હંમેશા 0 થાય એટલે આ પદ થઈ જશે 0 એટલે કે કેન્સલ થઈ જશે. આ છે 0 અને આ છે પ્લસ એક્સ ઘન. પ્લસ એક્સ ઘનમાં 0 એડ કરવાથી પ્લસ 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 થાય અને 0 એડ કરશો તો પણ મૂલ્ય એટલું જ રહેશે. એટલે અહીંયા જવાબ આવશે એક્સ ઘન. ખ્યાલ આવે છે મિત્રો?
આ પદ એનું એ જ લખ્યું, કેમ કે 0 એડ કરવાથી પણ મૂલ્ય એટલું જ રહેશે. અને હવે નવું ચિહ્ન ગણાશે, આનું પ્લસ ચિહ્ન ગણાશે. પ્લસ લખવાની કોઈ જરૂર રહેતી નથી. અહીંયા જોઈએ -3x², અને આ છે -x². ઓકે, તો માઇનસ માઇનસ મિત્રો હંમેશા પ્લસ થાય, એટલા માટે અહીંયા થઈ જશે પ્લસ. એટલે કે 3x² અને 1x² થઈ જશે 4x². ઓકે, અને માઇનસ માઇનસ શું થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને મોટી સંખ્યાનું ચિહ્ન આવશે એટલે અહીંયા આવશે -4x². મિત્રો, અહીંયા જે વિદ્યાર્થીને ખબર નથી પડી, તો એનો મતલબ એમ કે એવા વિદ્યાર્થીઓ આ ચેપ્ટરની શરૂઆતમાં મેં જે બેઝિક ખ્યાલ આપ્યો હતો સજાતીય પદ અને વિજાતીય પદનો, એણે વિડીયો પ્રોપર જોયો નહીં હોય. તો તમે ફરીથી વિડીયો જોઈ લેશો એટલે તમને આ પદમાં કેવી રીતે મેં સરવાળો બાદબાકી કર્યો છે ખ્યાલ આવી જશે. આગળનું સ્ટેપ જોઈએ. આટલું થઈ ગયા બાદ, આ બાદબાકી થઈ ગયા બાદ પછીનું સ્ટેપ છે તમારે ઉપરથી પદ 1 ઉતારવાનું રહેશે. તો ઉપરથી પદ ઉતારીએ તો અહીંયા થશે +4x. ઓકે, હવે મિત્રો શું કરવાનું છે? તો હવે પછીનું સ્ટેપ એવું છે કે જે આપણે બીજા નંબરનું સ્ટેપ લીધું હતું, મતલબ પ્રથમ પદનો ભાગાકાર કરીને જવાબ અહીંયા લખ્યો હતો, એ સ્ટેપ અહીંયા રિપીટ થશે. મતલબ આપણે હવે ફરીથી x³ અને x² ભાગાકાર કરવાનો છે અને જવાબને અહીંયા લખવાનો છે. જુઓ કેવી રીતે. x³ ભાગે x² કરીએ રફ કામમાં. આપણે શું કરીશું? x³ ભાગે x² કરીએ. ઓકે, આ x³ અને x² ભાગાકાર કરીએ તો મિત્રો એનો ભાગાકાર કંઈક આ રીતે થશે. તો તમે જાણો છો ઘાતાંકના નિયમ અનુસાર અહીંયા 3 ઘાત છે અને અહીંયા 2 ઘાત છે, એટલે સ્વાભાવિક છે કે 1 ઘાત ઉડી જાય એટલે 2 ઘાત જતી રહેશે એટલે 1 ઘાત વધશે, એટલે કે x ની 1 ઘાત વધે, એટલે કે x વધે. ઓકે, તો આપણે x ક્યાં લખીશું? અહીંયા લખીશું +x, આ રીતે લખીશું. ખ્યાલ આવે મિત્રો? આ બંનેનો ભાગાકાર અહીંયા લખ્યો. હવે પછીનું સ્ટેપ શું છે? તો હવે પછીનું સ્ટેપ ફરીથી એ જ છે કે આ xને +x આપણે દરેક પદ સાથે ગુણવાના છે અને એના જવાબ અહીંયા લખવાના છે. તો હવે આપણે x અને x² ગુણાકાર કરીએ. કેટલો આવશે? તો જો આપણે x અને x² ગુણાકાર કરીએ તો આપણને જાણીએ છીએ કે અહીંયા ઘાતોનો સરવાળો થઈ જશે, એટલે x ની 3 ઘાત થશે, પ્લસ પ્લસ પ્લસ, એટલે x ની 3 ઘાત થશે. તો મિત્રો અહીંયા પહેલું પદ આવશે x ની 3 ઘાત. ઓકે, હવે x અને -x ગુણાકાર કેટલો થશે? જુઓ અહીંયા x અને -x ગુણાકાર કેટલો થશે? તો અહીંયા 1 ઘાત છે અને અહીંયા પણ 1 ઘાત છે, એટલે અહીંયા સરવાળો થઈ જશે 2 ઘાત. પણ પ્લસ માઇનસમાં હંમેશા ગુણાકારમાં માઇનસ જ આવે, એટલે કે -x² થાય. તો આપણે અહીંયા લખીશું -x², જ્યાં x² વાળું પદ છે એની નીચે જ લખીશું. હવે x અને 1 ગુણાકાર, તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણીએ એટલે એનો એ જ જવાબ આવે, એટલે +x જ આવશે. તો અહીંયા આવશે +x, x વાળા પદની નીચે x વાળું પદ. ખ્યાલ આવે મિત્રો? હવે શું કરીશું? તો હવે ઉપર જણાવ્યા તે પ્રમાણે ફરીથી ચિહ્ન બદલીશું. ચિહ્ન બદલવાનો મતલબ પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. આ પ્લસ છે એટલે માઇનસ કરીશું, આ માઇનસ છે એટલે પ્લસ કરીશું, આ પ્લસ છે એટલે માઇનસ કરીશું. અને આ ચિહ્નને ધ્યાનમાં રાખીને સરવાળો બાદબાકી કરીશું. તો આ થશે +x³, આ થશે -x³, એટલે આ થઈ જશે 0. ઓકે, -4x² અને +x², માઇનસ પ્લસ શું થાય? માઇનસ થઈ જાય, એટલે કે 4x² માંથી 1x² બાદ થઈ જાય, એટલે શું વધે? 3x² વધે. અને ચિહ્ન કયું આવશે? મોટી સંખ્યાનું. તો મોટી સંખ્યાનું ચિહ્ન આવશે માઇનસ. ઓકે, અહીંયા જુઓ +4x અને -x, તો પ્લસ માઇનસ ફરીથી બાદબાકી થશે, એટલે અહીંયા જવાબ આવશે 3x. પણ ચિહ્ન મોટી સંખ્યાનું આવે એટલે અહીંયા આવશે +3x. ઓકે, એ જ પ્રમાણે હવે ઉપરનું પદ જે +5 છે એ નીચે ઉતારીશું આ રીતે. ફરીથી મિત્રો આપણું સ્ટેપ રિપીટ થશે. ફરીથી -3x² અને x² આપણે અહીંયા શું કરીશું? ભાગાકાર. અને ભાગાકારનો જે કંઈ જવાબ આવે એ આપણે અહીંયા ભાગફળમાં લખીશું કંઈક આ રીતે. જુઓ આપણે શું આવ્યું અહીંયા? -3x², ભાગ્યા કેટલા કરવાના છે આપણે? x². તો તમે જુઓ -3x² ભાગ્યા x² કરીએ તો સ્વાભાવિક છે કે આ કેન્સલ થઈ જાય અને શું વધે? -3. એ -3 આપણે અહીંયા લખીશું. તો અહીંયા આવશે -3. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ બંનેનો ભાગાકાર કર્યો અને જવાબ અહીંયા લખ્યો. હવે આ -3 ગુણાકાર દરેક પદ સાથે કરીએ અને જવાબ અહીંયા લખીએ. તો -3 ગુણ્યા x² કેટલા થાય? -3x². ઓકે, હવે ડાયરેક્ટ આપણે ગુણાકાર કરીએ છીએ. -3 ગુણ્યા x² એટલે -3x². ચલો -3 ગુણ્યા -x કેટલા થાય? તો પહેલાં તો માઇનસ માઇનસ થઈ જશે, પ્લસ 3 ગુણ્યા x થશે 3x. ઓકે, એ જ પ્રમાણે -3 ગુણ્યા 1 કેટલા થશે?
તો માઇનસ પ્લસ થઈ જશે માઇનસ અને 3 એકા થઈ જશે 3. ઓકે, હવે મિત્રો શું કરીશું? તો હવે આપ જાણો જ છો કે હવે આપણે સૌથી પહેલાં તો ચિહ્ન બદલીશું. તો ચિહ્ન બદલવામાં માઇનસ છે જ એટલે પ્લસ થઈ જશે, પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. હવે શું કરીશું? તો હવે સરવાળા બાદબાકીના નિયમ અનુસાર સરવાળો બાદબાકી કરીશું. તો આ માઇનસ પ્લસ છે એટલે સ્વાભાવિક છે બાદબાકી થઈ જાય એટલે આ થઈ જાય 0. આ પ્લસ 3x અને આ માઇનસ 3x, તો પ્લસ માઇનસ ફરીથી થઈ જશે માઇનસ એટલે કે 0. આ બાદબાકી થઈ જશે. પ્લસ 5 અને પ્લસ 3 શું થાય? તો પ્લસ 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 થઈ જાય એટલે કે સરવાળો થઈ જશે. તો 5 અને 3નો સરવાળો કેટલો થઈ જશે? 8. અને ચિહ્ન મોટી સંખ્યાનું આવે તો મોટી સંખ્યાનું આવશે ચિહ્ન +8. તો +8માં પ્લસ કરવાની કોઈ જરૂર રહેતી નથી. એટલે આ રીતે મિત્રો આપણો ભાગાકાર થઈ ગયો. મિત્રો આપણો ભાગાકાર પૂર્ણ થઈ ગયો એવું ક્યારે કહી શકાય? તો એ માટે ખાસ યાદ રાખીશું, જ્યારે ભાજકની જે મેક્સિમમ ઘાત છે, સૌથી વધુ ઘાત એટલે કે બહુપદીની જે ઘાત છે એ અહીંયા 2 છે. તો જ્યારે પણ આપણે શેષ જે વધે છે તેની ઘાત ભાજકની ઘાત કરતાં ઓછી ઘાત હોવી જોઈએ. એટલે કે 2 ઘાત છે તો અહીંયા 1 ઘાત હોવી જોઈએ અથવા 1 કરતાં ઓછી હોવી જોઈએ, તો આપણો ભાગાકાર પૂર્ણ થયો કહેવાય. જો અહીંયા 2 ઘાત કે 2 કરતાં વધારે ઘાત વધી હોત તો હજી પણ આ પ્રક્રિયા આગળ થતી હોત, પરંતુ અહીંયા 2 ઘાત છે અને એના કરતાં અહીંયા ઘાત ઓછી થઈ ગઈ એટલે કે અહીંયા 0 ઘાત થઈ ગઈ છે. ઓકે, અને આપણને સંખ્યા મળી ગઈ છે 8. એટલે આપણો અહીંયા ભાગાકાર પૂર્ણ થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? અને ભાગાકાર જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે આપણે ભાગફળ શું મળ્યું અને શેષ શું મળી એ આપણે ફરીથી અહીંયા નીચે લખવું જરૂરી છે. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાગફળ તરીકે આપણને મિત્રો શું મળ્યું છે? તો ભાગફળમાં મળ્યું છે આપણને x² + x - 3. તો એ લખીએ આપણે x² + x - 3. અને શેષ શું મળ્યું છે? તો આપણે એવું લખી શકીએ શેષ બરાબર આપણને 8 મળ્યા છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે આપણે ભાગાકાર કરી શકીએ. ફરીથી એક વખત જોઈ લઈએ. ભાગાકારમાં પ્રથમ નિયમ એવું કહે છે કે p(x) અને g(x)નો ભાગાકારમાં p(x) ને જેને આપણે ભાગવાની છે એને ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવીશું અને કોઈ ઘાતવાળું પદ ન હોય તો ત્યાં આપણે 0 લખીશું. g(x)માં પણ ઘાતના ઉતરતા ક્રમમાં જ લખીશું, પરંતુ કોઈ પદ ના હોય તો ત્યાં આપણે 0 લખીશું નહીં. બીજા નંબરનું સ્ટેપ એવું છે કે પ્રથમ પદનો ભાગાકાર રફ કામમાં કરીશું, જે જવાબ આવે એને ભાગફળના સ્થાને લખીશું. ત્રીજા નંબરનું સ્ટેપ એ જે જવાબ આવે છે તેનો ગુણાકાર ભાજકના દરેક પદ સાથે કરીશું અને ઘાતને આધારે અનુરૂપ એક પદની નીચે પદ લખીશું. પછીનું સ્ટેપ એવું છે કે આપણે ચિહ્ન બદલીશું. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, અને એના આધારે સરવાળો બાદબાકી કરીશું. એક એક પદ નીચે ઉતારતા જઈશું અને ફરીથી આપણે પ્રથમ પદનો ભાગાકાર કરીશું, જવાબ આવે એને ઉપર લખીશું અને એ સંખ્યાનો ગુણાકાર ભાજકના દરેક પદ સાથે કરીશું અને તેને અનુરૂપ અહીંયા લખીશું. ફરીથી ચિહ્ન બદલીશું અને ચિહ્નને અનુરૂપ સરવાળા બાદબાકી કરીશું. આ રીતે મિત્રો તમારે ભાગાકાર કરતો જવાનો રહેશે જ્યાં સુધી ભાજકની જે ઘાત છે એના કરતાં ઘાત ઓછી ન આવે ત્યાં સુધી. ઓકે, તો આ રીતે તમે ભાગફળ અને શેષ મેળવી શકો છો અને ભાગાકાર બહુપદીના કરી શકો છો. ખ્યાલ આવી ગયો હશે, અને ડાઉટ હોય તો તમે મને વોટ્સઅપ દ્વારા અથવા કોલ કરીને પૂછી શકો છો. અને જો વિડીયો ગમે તો તમે એને લાઈક કરશો અને તમારા મિત્રોને આ વિડીયો વધુને વધુ શેર કરશો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.